એ કબીરે કહ્યું છે, પાંચ ઇન્દ્રિયને વશ કરો, આપણી આંખને વશ કરો, આપણા કાનને વશ કરો, આપણા નાકના દ્વારને વશ કરો, અને આપણે આ જે બોલી રહ્યા છે ને એ સાહેબ જેમ તેમ બોલાય એવું નહીં, જેમ તેમ ખવાય એવું નહીં, જેમ તેમ પીવાય એવું નહીં. આ કબીર સાહેબે સંતોની વાતો આવી છે, પણ આપણે તો બધું છૂટું છે. બોલો સદગુરુ ભગવાન. જેમ ફાવે એમ ફરવું, જેમ ફાવે એમ બોલવું, જેમ ફાવે એમ ખાવું, પછી અમારા ભક્તિનો કઈ મેર પડે. એટલે નવધા ભક્તિ 9 પ્રકાર એટલી બોધન આપણને છે નહીં, પણ ગુરુ ભક્તિ કાઠી છે. અહીં તો પહેલી વાડ કરવાની આવે કે તોરાને જેસમને કઈ કે પ્રથમ કરજે વાડ, જાણજા પ્રથમ કરજે વાડ, પછી કે પાદરનો ખેતર ખેડજે. એટલે કે પહેલી તો તારી વાડી, અને તારી વાડ થયા પછી તું અમે મજબૂત બની જાઉં, બધી જ્ઞાની સશક્ત બની જાઉં, તું કંઈક બહાર ને કરજે, નહીં તો તું કંઈક અફડાઈ જાય. બોલો સદગુરુ ભગવાન. એવા અફડાઈ જા. પારાશર કેવો હતો? ભટકાઈ ગયો. રાજા રમણ કેવો હતો? ભટકાઈ ગયો. પછી પેલા ગૌતમ ઋષિ એ કેવા હતા? પણ તમે જુઓ તો એમને ઇતિહાસો બોલે છે કે સેજ ની અંદર પડી ગયા છે. તો આપણે તો કયા ચાલુ ખોરી વાર. બોલો સદગુરુ ભગવાનનો. પણ છતાંય આપણે જો ધીરજ રાખીને કરતા જાડ કરોડીઓ ભોંય પડી ગભરાય, વડ તૂટ્યો ને તો તને કે ઉપર ચડવા જાય, ફરી પાછો હેઠો પડ્યો કે 2-4 વાર, પણ એ પ્રયત્નશીલ રહ્યો એ કરોડીઓ તો ખરેખર એ તો તને ગયો, અને એને એનું જારું વધ્યું ને એમ આપણે પણ પથરાતા પણ જો ભજન મેં સંતોના સંગમાં રહીશું તો એક દિવસ ચોક્કસ તમારું નિજ ઘર અથવા તો નિજ ઘરને તમે બચશો. અને નિજાનંદ એટલે કે પોતાનો આનંદ, એ આનંદ તમે માણશો ને માનશો. અને એવો આનંદ એવો છે કે હું અવારનવાર કહું છું કે અખંડ આનંદનો જે અખંડ આનંદ, એટલે અખંડનો અર્થ શું થાય કે ખંડિત નહીં. ખંડિત એ આનંદ ખંડિત થાય નહીં. આવો અખંડ આનંદ, પણ એ અખંડ આનંદ મળે કઈ, અને એ ઉપજાવે. ધારો કે સોની નોટ મળે તો આનંદ આવે, અને ગજવામાં વાની નોટ પડી જાય તો આપણું મોઢું ચહેરો બદલાઈ જાય છે કે ગજામાં પડી જાય એટલે આપણો આનંદ તૂટી ગયો કહેવાય. પણ અહીં સોની નોટ મળે તો જ, અને સોની નોટ ગજામાં પડી જાય તો જ. પણ આવો આનંદ સાહેબ તૂટે એવો નહીં. એને કહ્યું છે કે અખંડ આનંદનો, પણ આ આનંદને નહીં થાય કોણ? એને અખંડ આનંદ કહ્યો, એને પરમાનંદ કહ્યો, એને ગજાનંદ કહ્યો, એને નિજાનંદ કહ્યો, એને સચ્ચિદાનંદ કહ્યો, એને બ્રહ્માનંદ પણ કહ્યું. પણ મને લઈ જાય કોણ? એટલે કહી કે બ્રહ્મ આનંદ રસ પાયો ગુરુએ અમને બ્રહ્મ આનંદ રસ પાયો. આ બ્રહ્મનો આનંદનો રસ એ તો સાહેબ સાંભળે સદગુરુને જતા રહો તો ચોક્કસ આ રસનું સેવન થાય ને થાય. પણ એવું કહ્યું કે રામ રસ ऐसा है मेरे भाई जो कोई पीवे अमर हो જાય. કારણ કે રામ રસ કઈ મળે? અહીં કાનોનમાં મળશે, ડેરોમાં મળશે, કે તમને શેરડીનો રસ મળશે, લસ્સી મળશે, લીંબુનો રસ મળશે, સોડા મળશે, બધાનો રસ મળશે દરેક હાટ બજાર. પણ આ રામ રસ કઈ આગળ મળશે? એની કઈ દુકાન છે? અને જો દુકાન હોય બરાબર તો કંપની વાળા લાખો કરોડોપતિ છે ને એ ઘેર આખું પીપળું ના લાવી દે, પોતાના હગવાળા ભાઈ દોસ્તાને પીવડાઈ નંબર ના બનાવી દે. પણ આ રામ રસ અહીંયા આગળ મળે એવો કબીર સાહેબ બહુ ચોક્કસ વાત કરી છે. આ રામ રસ કયા આગળ મળે? તો ભાઈ સંતોના સંગમે જો તો અહીંયા આગળ આ રસ પ્રાપ્ત થાય છે, બાકી પ્રાપ્ત થતો નહીં. એટલે આ રામ રસને પ્રાપ્ત કરવો હોય તો સંતોના સંગે હેડતા રહેવું. અને એટલે કહ્યું કે ચાલ્યો કેસરીયો સંગ સંતોની હારે ચાલુ. આ સંતોની હારે ચાલો. સંતોએ આપણને બહુ શીખવણી કરી છે, પણ એની શીખવણી આપણે કોને નહીં, અને કોને જો ધરી લઈએ તો સંતોના સંગમાં જઈએ ને તો ચોક્કસ સાહેબ એ વસ્તુને આપણે પ્રાપ્ત કરીએ. જેમ કંઠી હોય અથવા તો આપણે મારા કહીએ, એ મારા જો તૂટી જાય ને અહીં મનકા નીકળી જાય ને તો સાહેબ એ પગોતરે આવે ને વરાઈ પર તો ઉકેડા બહુ જતા રે. પણ જો એના બંધારણ ને રે તો એ કોઈ સંત ભગત ના કે ભગવાનના ઘરે હોય લટકે એમ આપણે આ મારાની અંદર જો જોઈન્ટ રહીશું તો ચોક્કસ આપણે કોઈકને ગળે શોભીશું ને એટલે પેલું ફુલાર લાયો છું હાથમાં એવું કંઈક ભજન હું આપણે કહીએ છીએ.